નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લાના રા તાલુકાના ડુવા ગામે એક ધાર્મિક પ્રસંગ દરમિયાન રાજકીય આગાહી કરવામાં આવી છે। ગોગાજીના કાર્યક્રમમાં ધૂણતા બુવાએ કોંગ્રેસના આગેવાન મંગેલાલ પટેલની જીત અંગે ભવિષ્યવાણી કરી હતી। નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બુવાએ ઉપસ્થિત જનમેદનીની સમક્ષ કહ્યું કે જે દિવસે તમે ધારાસભ્યની ટિકિટ લઈને મારા દ્વારા આવશો તે દિવસે 11,000 મતોથી તમારી જીત નિશ્ચિત કરશે। જો એક પણ મત ઓછો પડે તો કહેજો, તમારી જીત નક્કી છે, દરેક જગ્યાએ જીત થશે। ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ઓગળના ઉડ નજીક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ઇકો કારમાં સવાર પિતા પુત્રની ગંભીર રીતે ઘાયલ થયા હતા। માહિતી અનુસાર ઇકો કાર સીએનજી ભરાવા જઈ રહી હતી ત્યારે ટ્રેલર સાથે અથડાઈ પલટી મારી ગઈ। ઘાયલ થયેલા પિતા પુત્રની ઓળખ ખીમા ઠાકોર અને અલ્પેશ ઠાકોર તરીકે થઈ છે। તેઓ બંને પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી છે। અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વધુ સારવાર માટે તેમને ધારપુર હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે નવી 24/7 ઇમરજન્સી આયુષ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના હસ્તે રિબિન કાપી હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી છે। આ હોસ્પિટલની સ્થાપના ડોક્ટર વિશાલભાઈ પટેલ અને ડોક્ટર વિરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી છે। ભાભર તાલુકાના ભીમબોરડી ગામે જેટકો કંપની દ્વારા ઊભા પાકમાં વીજ પોલ નાખવાનું કામ શરૂ કરાયું છે। ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા અન્યાય થતો હોવાની રજૂઆત બાદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ભીમબોરડી ગામે પહોંચ્યા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જેટકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોને તેમના ઊભા પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરી આગળ વધારવા દેવામાં આવશે નહીં। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। દિલ્હીથી ઓએનજીસીના ડાયરેક્ટર અરુણ નાચુ સરકાર તેમના પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। અંબાજી પહોંચતા તેમનું આદિવાસી નૃત્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને શિખર પર ધજા ચડાવી। ઓએનજીસી વિશે વાત કરતા અરુણાચુ સરકારે જણાવ્યું કે ઓએનજીસી સમગ્ર ભારતમાં કાર્યરત છે। ગુજરાત ઓએનજીસી માટે ખૂબ જૂનું અને મહત્વનું ક્ષેત્ર છે જ્યાંથી મોટા પાયે ઉત્પાદન કરવામાં આવ્યું। પાટણ શહેરના પનાગર વાડા વિસ્તારમાં નીલમ સિનેમા સામે આવેલો એક વીજ સિમેન્ટ પોલ અત્યંત જોખમી હાલતમાં છે। આ પોલ હાલ માત્ર દોરડાના સહારે ટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે। આ ગંભીર મુદ્દે વડના કોર્પોરેટર ભરત ભાટિયાએ યુજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે। બનાસકાંઠાના થરા પોલીસે રાણાકપુર ગામની સીમમાંથી જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો સહિત કુલ 1,35,710નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી અન્ય 6 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સને પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે। આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અંડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું, પરંતુ કસ્ટમ વિભાગે એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા અનોખી મોડસ ઓપરેટિંગનો પર્દાફાશ થયો। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા ભાભર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાલાસણા ગામની સીમમાં સફળ દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે બાલાસણા ગામની સીમમાં બાસરિયા ચોકડી નજીક આવેલા કોહવાડા
આટા વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.